મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરેલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું। મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ આંગણવાડી બહેનો માટે। આંગણવાડી બહેનો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા છે, તેમના માટે એક અગત્યની માહિતી છે। જેવી રીતે મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગારમાં ₹14,800નો વધારો કરવામાં આવ્યો હતો, તેવી જ રીતે મિત્રો હવે આ રાજ્ય સરકાર દ્વારા પણ એક મહત્વની અપડેટ આપવામાં આવી છે। આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના જોરદાર તેમને કરાશે કાયમી કર્મચારી સાથે પગારમાં આટલો વધારો। લઘુત્તમ વેતન ₹26,000ની સહિતની પડતર માગણીઓ પર સ્વીકારવામાં આવશે। તો જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે આજનો દિવસ ખૂબ જ ઉપયોગી બનશે મિત્રો। તો ચેનલમાં નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરી લો। તમને અમારા ચેનલ પર અને ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી પગાર વધારા બાબતે હર એક અપડેટ મળતી રહેશે મિત્રો। તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શું છે સંપૂર્ણ ચર્ચા, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી। તો નોંધનીય છે કે મિત્રો આઈઆઈએફએના આહવાન પર દેશભરમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદોના કાર્યાલય પર દેખાવ અને ધારણા થઈ રહ્યા છે। તેના પગલે વર્લ્ડ એન્ડ હેલ્પર્સ યુનિયન હરિયાણાના શનિવારે કરનાલામાં જે મહત્વની બેઠકમાં કેન્દ્રીય મંત્રી મનોહર લાલે કાર્યાલય પર જોરદાર વિરોધ પ્રદર્શન આયોજન કર્યું। આ પ્રદર્શનના અધ્યક્ષતામાં રૂપાનારા કરનાલ, સુનીતા અમુનાનગર, સોનપતની સોનીદેવી, ક્રેચ યુનિયન રાજ્ય પ્રમુખ પૂનમ લોહાન કૈથલ, સુશીલા દ્વારા કરવામાં આવી હતી। આ પ્રદર્શન નેતૃત્વ મુખ્યત્વે યુનિયન રાજ્ય ઉપાધ્યક્ષ છે, તે પણ ત્યાં હાજર રહ્યા હતા મિત્રો। ત્યારબાદ જે યુનિયન રાજ્ય પ્રમુખ પૂનમલાલ કોઠલે સુશીલા દ્વારા કરવામાં આવ્યું હતું અને આ પ્રદર્શન નેતૃત્વ મુખ્યત્વે યુનિયનના રાજ્ય ઉપાધ્યક્ષ કોમરેડ સુરેન્દ્ર, રાજ્ય સચિવ સુનીલા દત્ત, રૂપા રાણા વેપાર કર્યું છે મિત્રો। સરકારે માર્ચ 2025થી આશા કાર્યકર માટે ફિક્સ પગાર વધારો જાહેર કરી હતી, પરંતુ તેનો અમલ હજુ સુધી થયો નથી। ડિજિટાઇઝેશનના નામે સરકાર આ યોજના લાભાર્થીઓને બેફામ રીતે દૂર કરી રહી છે। બજેટમાં કાપ અને પગાર ન ચૂકવવાનું સામાન્ય બની ગયું છે મિત્રો। તે સામાન્ય બની ગયું છે। પગાર વધારો જાહેર કરી હતી, પરંતુ તેનો અમલ હજુ સુધી થયો નથી। તો સરકાર આ યોજના લાભાર્થીઓને બેફામ રીતે દૂર કરી રહી છે। તો બજેટમાં કાપ અને પગાર ન ચૂકવવાનું સામાન્ય બની ગયું છે। યુનિયન નેતા સુનીતા અમુનાનગર, શંકુતલા કૈથલ, મમતા અમરજીત કૌર માંગ કરી હતી કે કામદારો સહાયકો માટે લઘુત્તમ વેતન ₹26,000 લાગુ કરવામાં આવે અને કામદારોને ત્રીજો ધોરણના કર્મચારી, મદદગારોને ચોથા ધોરણના કર્મચારી બનાવવામાં આવે મિત્રો। અને હડતાળ દરમિયાન બંધ કરેલા કામદારોને હેલ્પર માનદ વેતન શોધવામાં આવે। આ પ્રસંગે ઉપી માતા સતપાલ સૈની, સુશીલ ગજ્જર, રાજપાલ મંજુ, સુરેશ શંકુતલા સેવા રામ, કાળીરામ મમતા અને સોનાદેવી, જગપાલ રાણા જેવા, પૂનમ લોહાન જેવા, ધીરજ રાવત, રાબસી આર્યન, અશોક અરોરા હાજર રહ્યા હતા મિત્રો। તેમની જે મુખ્ય માગણીઓ છે, જેમ કે મિત્રો આંગણવાડી કાર્યકરો માટે લઘુત્તમ પગાર ₹26,000 લાગુ કરવામાં આવે। કામદારો ત્રીજા ધોરણ કર્મચારી, મદદગારોને ચોથા ધોરણ કર્મચારી બનાવવા જોઈએ। 90થી પછી ઓછામાં ઓછા ₹12,000 પેન્શન લાગુ થવું જોઈએ। કામદારો અને સહાયકોને ગ્રેજ્યુટી સહિત તમામ પ્રકારના સામાજિક સુરક્ષા લાભ પૂરો પાડવા જોઈએ। ત્યારબાદ મિત્રો જે પાંચમું છે, કામદારોની સુપરવાઇઝર અને મદદગારોને કામદારો સુધી બઢતી વ્યવસ્થાનો આધાર હોવી જોઈએ, જેમાં 25%ને બદલે 50% હોવી જોઈએ। અકસ્માત આંગણવાડી કાર્યકર સહાયકો મૃત્યુ થાય તો તે સારવાર આપવી જોઈએ। પ્લે સ્કૂલ કેચમાં કામ કરતી આંગણવાડી કાર્યકરો અને મદદગારોને ગ્રેડ આપવું જોઈએ। ન્યુટ્રસ ટ્રેકર, કેશ કેપ્ચર વગેરે ડિજિટલ માધ્યમ દ્વારા લાભાર્થી લાભો કાપવાનું બંધ કરવું જોઈએ મિત્રો। આમ જેવી રીતે હરિયાણામાં પણ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો આંદોલન કરી રહ્યા છે, તેવી રીતે ગુજરાત રાજ્યમાં પણ મિત્રો તે રાહ જોઈ રહ્યા છે, તેમને આવી 10 માંગણીઓ સાથે સરકારનો અંતે સ્વીકાર કરી મિત્રો। તો આ ત્યાંથી મહત્વપૂર્ણ